રાષ્ટ્રીય દિવસ 2024ની ઉજવણી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા 27મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે એક આમંત્રિત સ્પેશિયલ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોફેસર પીએન ગજ્જર, અધ્યક્ષ ભૌતિકશાસ્ત્ર વિભાગ, ગુજરાત વિશ્વવિદ્યાલય અમદાવાદ, કે જેઓએ ભારતીય વિજ્ઞાનના અનામી તાલાઓ વિષય પર ઈસવીસન 1857થી હાલ સુધીના ભારતીય વૈજ્ઞાનિકોના સંશોધનો તથા તેમના રાષ્ટ્રપ્રેમ અને તેમના આઝાદીની લડતમાં યોગદાન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી. તેમનું માનવું હતું કે ભારતના વૈજ્ઞાનિકોનું સંશોધન વિશ્વના બીજા અન્ય વૈજ્ઞાનિકોથી જરા પણ ઓછું તરતું નથી. તેમના વ્યાખ્યાનમાં વારંવાર ભારતના વૈજ્ઞાનિકો માટે આદર અને ગૌરવ ઝલકતું તથા ભારતના વિકાસમાં સાયન્સ અને ટેકનોલોજી તથા મહિલા વૈજ્ઞાનિકોનું પ્રદાન ખૂબ જ ઉચ્ચ કક્ષાનું છે તેનું વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. લગભગ 143 જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફના 17 સભ્યોને આ લેક્ચરનો લાભ પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વાય.બી. ડબગર સાહેબે આયોજન માટેની મંજૂરી આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રોફેસર આર.જે. પાઠક, પ્રોફેસર પી.વી. મોઢ, પ્રોફેસર કે.પી. પટેલ, ડોક્ટર જી.ડી. આચાર્ય, ડોક્ટર એસ.આઈ. કટાલિયા, ડોક્ટર જયંત પટેલ, પ્રોફેસર સાગર નાઈક, પ્રોફેસર હરેશ ચૌધરી, ડોક્ટર એસ.એફ. મહેમણ, શ્રી મહેશ બોડાત, શ્રી અલ્કેશ ઠાકર, શ્રી ગજેન્દ્રભાઈ તથા કોલેજના અન્ય સ્ટાફ મિત્રો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, પાલનપુર.